अदेयदानदक्षश्च महोदारचरित्रवान् प्राकृतानुकृतिव्याज मोहितासुरमानुषः। શુદ્ધ પુષ્ટિમાર્ગના ફલનું દાન કરવાની આચાર્યશ્રીમાં શક્તિ હોય તો પણ જેમના પદની રેણુ શ્રુતિએ પણ શોધવાની પ્રાપ્ત કરવાની જ રહે છે, વચન પ્રમાણે પુષ્ટિમાર્ગનું ફલ શ્રુતિ વગેરે અનેક ભક્તોને મળવું કઠણ હોવાથી દુર્લભ છે. તેથી આચાર્યશ્રી તે કેમ આપે એવી શંકા થાય. તેથી કહે છે કે 18મું નામ અદેયદાન દક્ષ, 19મું નામ મહોદાર ચરિત્રવાન, 20મું નામ પ્રાકૃત આનુકૃતિ વ્યાજ મોહિતાસુર માનુષ. હવે 18મા નામનું વિવરણ. જો પોતે પણ પુષ્ટિ માર્ગથી ભિન્ન મર્યાદા માર્ગના શ્રવણ વગેરેથી પ્રાપ્ત થતું મુક્તિરૂપ ફલ આપે તો બીજાના જેવા થવાથી ભગવાનની આજ્ઞાથી પોતાનું પ્રાકટ્ય કરી શુદ્ધ પુષ્ટિમાર્ગની પ્રવૃત્તિ કરાવવા પણ નિરર્થક જ થાય. વળી જો મુક્તિથી અધિક ફલ ન આપે તો પોતાનું અને પોતે પ્રકટ કરેલ શુદ્ધ પુષ્ટિમાર્ગનું પ્રાકટ્ય ખાસ પ્રયોજન વિનાના થવાથી વ્યર્થ જ થાય. તેથી અદેય દાન દક્ષ એ નામ કહેલું છે. અદેય એટલે ભગવાન વિના જે કોઈથી આપી ન શકાય તેવું દાન કરવા પણ દક્ષ ઘણા શક્તિવાળા એવો અર્થ છે. એમ હોય તો બીજા માર્ગના સાધનથી પ્રાપ્ત થાય તેવા મુક્તિ વગેરે ફલ આપવાની શક્તિવાળા નહીં હોય એવી શંકા દૂર કરવા ચ શબ્દ સરવાળાના અર્થમાં યોજેલો છે. જેમનામાં સર્વ કોઈ પણ આપી ન શકે તેવું ફલ આપવાની શક્તિ છે તેમને બીજા આપી શકે તેવું ફલ આપવામાં શું પ્રયાસ કરવો પડે એમ પણ જણાવેલું છે. તેથી ચ શબ્દ મૂક્યો છે. 19મા નામનું વિવરણ. જો કે આચાર્યશ્રીમાં બીજાથી ન આપી શકાય તેવું ફલ આપવાની શક્તિ છે, છતાં પણ દાન કરનાર પાત્ર લાયકાતનો વિચાર કરીને જ દાન કરે છે, તેમ આચાર્યશ્રી પણ પોતાના માર્ગનું ફલ આપતા હશે એવી શંકા દૂર કરવા મહોદાર ચરિત્રવાન એ નામ કહેલું છે. જો આચાર્યશ્રી માત્ર દાન કરનાર જ હોત તો પાત્ર અને અપાત્રનો વિચાર કરીને જ દાન કરે તે યોગ્ય ગણાય. આચાર્યશ્રી તો માત્ર દાન કરનાર નથી પરંતુ ઉદારપણાથી દાન કરનારા છે. માત્ર દાન અને ઉદારપણાથી દાન એ બેમાં એટલો ભેદ છે કે માત્ર દાન કરનાર તો દેશ અને કાલનો વિચાર કરીને ફલને ધ્યાનમાં લઈને પાત્ર અને અપાત્રનો વિચાર કરીને દાન કરે છે. ઉદાર તો દેશ વગેરેનો વિચાર કર્યા વિના જ પોતાના કુદરતી ઉદારપણાના ગુણને લીધે જ દાન કરે છે, પરંતુ પહેલાં કહેલ કોઈનો વિચાર કરીને જ દાન કરતો નથી. આ તો સાધારણ ઉદારપણાનો ગુણ કહ્યો. આચાર્યશ્રી તો અલૌકિક હોવાથી અસાધારણ છે, તેથી તેમનું ઉદારપણું પણ અસાધારણ છે એમ જણાવવા મહોદાર ચરિત્રવાન એ નામ કહેલું છે. ઉદારપણું અલૌકિક હોવાથી અસાધારણ હોવાનું જણાવી તેને જ મહત ઘણું કહ્યું. તે પોતાના માર્ગનું અલૌકિક ફલદાન કરવામાં ઉદારપણું છે એમ જણાવવા મહોદાર ચરિત્રવાન એ નામ કહેલું છે. ઘણું ઉદાર જે ચરિત્ર તેવા ચરિત્રવાળા આચાર્યશ્રી છે. તેથી પોતે પ્રકટ કરેલા ભક્તિ માર્ગમાં જ રહેલા જીવોને તેના ફલનું વિચાર કર્યા વિના જ દાન કરે તેમાં કાંઈ વિરોધ નહીં હોવાથી સર્વ દોષ રહિત છે. મહોદાર ચરિત્રવાન કહ્યા તેથી આચાર્યશ્રીમાં આ ગુણ સ્વાભાવિક છે પણ અકસ્માતિક નથી એમ પણ જણાવેલું છે. 20મા નામનું વિવરણ. પહેલાં કહેલા નામથી જણાવેલું સામર્થ્ય માત્ર પુરુષોત્તમમાં જ હોવાનું સંભવે છે, તેમના સિવાયનામાં હોવાનું સંભવતું નથી. આચાર્યશ્રીનો પ્રાદુર્ભાવ તો પ્રાકૃત પ્રપંચમાં જ થયેલો હોવાથી અને તેના ગુણો તેઓ શ્રીમાં દેખાતા હોવાથી પહેલાં કહેલું બધું સામર્થ્ય તેમનામાં હોવાનું કેમ સંભવે એવી શંકા થાય. તેથી દૂર કરવા આચાર્યશ્રી લૌકિક પ્રપંચમાં પ્રકટ થયેલા હોવા છતાં અને તેના ગુણો તેઓ શ્રીમાં જણાતા હોવા છતાં તેઓ શ્રી પુરુષોત્તમ હોવાનું સિદ્ધ થાય તેવો પ્રકાર જણાવવા પ્રાકૃતાનુકૃતિ વ્યાજ મોહિતાસુર માનુષ એ નામ કહે છે. પ્રાકૃત એટલે સાધારણ માણસો, તેમનું અનુકરણ તેમના જેવું આચરણ, તે જ વ્યાજ છલ તેનાથી મોહિત મોહ પમાડેલા છે. અસુર સૃષ્ટિમાં ઉત્પન્ન થયેલા મનુષ્યો જેમણે તેવા આચાર્યશ્રી છે. એટલે કે પ્રાકૃત સાધારણ અનુકરણ કરીને છલ કરીને જે મોહ પમાડે છે આસુરી માનુષોને એ આચાર્યશ્રી છે. ઈશ્વર પ્રાકૃત પુરુષોનું અનુકરણ કરે તે જોઈને દેવોને પણ મોહ થવાનું સંભવે, તેથી આસુર જીવોને જ મોહ પમાડનાર કેમ કહ્યા એવી શંકા થાય તો જાણો કે જ્યાં પ્રાકૃતના અનુકરણથી ઉત્પન્ન થયેલો મોહ જોવામાં આવે તે આસુર મનુષ્યો છે, અથવા કંસ પૂતના વગેરેના તો તે અસુર ધર્મના આવેશવાળા છે. તે નીચે પ્રમાણે છે.
શ્રી ભાગવત સ્કંદ 10 અધ્યાય 2માં લખેલું છે તે દેવકીજીને જઈને જો. એ શ્લોકથી દેવકીજીનો ગર્ભ અલૌકિક હોવાથી તેમાં પુરુષોત્તમ છે એમ જાણીને પણ કંસે પાછળથી જે બંધન વગેરે કર્યા તે પ્રાકૃતની પેઠે જન્મ વગેરે છે એવા જ્ઞાનને લીધે જ કર્યા. પાછળથી પણ પ્રભુનું પ્રાકટ્ય થયું છે એવું જ્ઞાન થયા પછી પણ શ્રી ગોકુલમાં તેણે પૂતના વગેરેને મોકલ્યા. પૂતના વગેરે પણ ભગવાનને પોતાનું ઘણું તેજ ઢાંકી દીધેલ બાલકને એમ ભય વિના પકડવાની જે પ્રવૃત્તિ કરી તો પણ ભગવાને પોતાના અલૌકિક ગુણ ઢાંકી દઈને માત્ર પ્રાકૃત બાલકની સમાન ગુણોનું અનુકરણ કર્યું. તે કારણથી જ બ્રહ્મા વગેરે શુદ્ધ દૈવી જીવોને લૌકિકના અનુકરણ જેવા કે ગર્ભમાં રહેવું વગેરેનું જ્ઞાન હોવા છતાં પણ પુરુષોત્તમ તરીકે અને પોતાનો પક્ષપાત કરનાર તરીકે સ્તુતિ કરવા યોગ્ય જ રહ્યા. પરંતુ પ્રાકૃત ગુણોનું અનુકરણ જોવાથી તેમની બુદ્ધિ બગડી નહીં. એમ આ બધું જેમ ભગવાનમાં જોવામાં આવ્યું તેમ અહીં પણ આચાર્યશ્રીનું સ્વરૂપ જાણનાર ભક્તો લૌકિકનું અનુકરણ જોવા છતાં તેમને પોતાનો ઉદ્ધાર કરનાર તરીકે જાણતા હોવાથી તેમને પુરુષોત્તમ જ જાણે છે. પણ આસુર જીવોની પેઠે તેમની બુદ્ધિ બગડેલી જોવામાં આવતી નથી. એ રીતે આટલા સર્વ ગુણો ભગવાનની સમાન છે એમ જણાવવા પ્રાકૃતાનુકૃતિ વ્યાજ વગેરે નામ કહેલું છે. વૈશ્વાનરો વલ્લભાખ્ય સદરૂપો હિતકૃત સતામ જનશિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિકૃન્નિખિલેષ્ટદ. જો કે લૌકિકનું અનુકરણ કરતા હોવા છતાં આચાર્ય શ્રી પુરુષોત્તમ છે એમ તર્ક સાથે જણાવ્યું છતાં પણ તેઓ શ્રી શુદ્ધ ફલરૂપ પુષ્ટિ માર્ગની પ્રવૃત્તિ કરાવનારા છે અને તે માર્ગ શ્રુતિ સ્મૃતિ વગેરે અનેક પ્રમાણોથી સર્વથી અધિક હોવાનું જણાવનારા છે અને પોતે પ્રકટ કરેલ ભક્તિ માર્ગમાં અંગીકાર કરેલા જીવોને તે માર્ગ જણાવીને તેમને કૃતાર્થ કરનારા છે. એ વગેરે પુરુષોત્તમના સ્વરૂપમાં પણ નહીં જણાતા ગુણો તેમનામાં કેમ જણાય તેનું કારણ શું એવી શંકા થાય. તેથી આચાર્ય શ્રી પુરુષોત્તમના મુખ્ય અવયવ રૂપ પણ હોવાથી તે ગુણો તેમનામાં જણાય છે એમ જણાવવા તેનું કારણ બનેલ નામ કહે છે. 21મું નામ વૈશ્વાનર, 22 વલ્લભાખ્ય, 23 સદરૂપ, 24 સતામ હિતકૃત, 25 જનશિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિકૃત અને 26મું નામ નિખિલેષ્ટદ. હવે 21મા નામનું વિવરણ. વૈશ્વાનર શબ્દથી અગ્નિમુખ છે. એ શ્રુતિમાં અગ્નિને પુરુષોત્તમનું મુખ કહેલું હોવાથી તેમના મુખરૂપ અગ્નિને આધિદૈવિક આનંદરૂપ અને મુખમાં વાણી પણ હોવાથી વાણીરૂપ કહ્યા. આચાર્ય શ્રી પુરુષોત્તમની વાણીરૂપ હોવાથી તેઓ શ્રી શુદ્ધ પુષ્ટિમાર્ગની પ્રવૃત્તિ કરાવનારા હોવામાં જે શંકાઓ કરી તે બધી દૂર કરી એમ જાણવું. તેમાં કાંઈક અધિક આવ્યું પણ તેની હાનિ થઈ નથી. એ નિયમ પ્રમાણે કાંઈ પણ અયોગ્યતા નથી. 22મા નામનું વિવરણ. આચાર્ય શ્રી વૈશ્વાનર હોવાથી પુરુષોત્તમના મુખારવિંદ રૂપ અલૌકિક અગ્નિરૂપ હોઈ સહન ન થઈ શકે તેવા તેજવાળા હોવાથી ભક્તોને સેવા કરતા પીડા કરનાર થતાં સેવા થઈ ન શકે એવી શંકા થાય. તેથી તેઓ શ્રી તેજરૂપ હોવા છતાં સેવા કરવામાં પીડા કરે તેવા નથી એમ જણાવવા વલ્લભાખ્ય નામ કહેલું છે. વલ્લભ એવી આખ્યા એટલે નામ છે જેમનું તે વલ્લભાખ્ય. પહેલાંના નામમાં વૈશ્વાનર કહી પછીના નામમાં વલ્લભાખ્ય કહ્યું. તેનો આશય નીચે પ્રમાણે છે. જેમ શિયાળામાં અગ્નિ સ્વભાવથી પણ બધાઓને ટાળ દૂર કરનારો હોય પ્રિય થાય છે પરંતુ તે સિવાયના સમયમાં પણ પ્રિય થતો નથી. તેની પેઠે આચાર્યશ્રીના સેવકોને પણ આચાર્યશ્રી સદા અલૌકિક તેજ પ્રકટ કરનારા હોવાથી લૌકિક અગ્નિની પેઠે કોઈ સમય સુખ આપનારા થતા હશે અને કોઈ સમયે તેવા નહીં હોય એવી શંકા દૂર કરવા પણ વલ્લભાખ્ય નામ કહેલું છે. તેનો આશય નીચે પ્રમાણે છે. લૌકિક અગ્નિ પ્રાકૃત હોવાથી તેનું તેજ થોડું અથવા વધારે થવાના ભેદને લીધે તે કોઈ સમય પ્રિય હોય છે અને કોઈ સમય પ્રિય નથી હોતો. એવી વ્યવસ્થા તેના સંબંધમાં સદાની છે. આચાર્યશ્રી તો પુરુષોત્તમના મુખરૂપ હોવાથી તેમનું તેજ પણ આનંદરૂપ હોવાથી સદા ઘણું પ્રિય જ હોય છે પરંતુ કોઈ સમય તેના પ્રિયપણામાં ભેદ પણ થતો નથી એમ જણાવવા વલ્લભાખ્ય નામ કહેલું છે. 23મા નામનું વિવરણ. લોકમાં સદા પ્રિય પદાર્થ હોય તે પણ કોઈક કારણથી કોઈક સમય અપ્રિય પણ જણાય છે. તેમ ચાલુ વિષયમાં પણ કોઈક સમય કારણને લીધે તેવું અપ્રિયપણું થશે
એવી શંકા દૂર કરવા સદરૂપ એ નામ કહેલું છે. આનો અર્થ નીચે પ્રમાણે છે. વસ્તુનો વિચાર કરતાં સુખ જ પોતાથી જ પ્રિય હોય છે, પરંતુ બીજું કાંઈ તેવું હોતું નથી. બીજું જે પ્રિય હોય છે તે સુખ કરાવનારું હોવાથી, પરંતુ સુખરૂપથી નહીં. લૌકિક પદાર્થો પ્રકૃતિના સંબંધવાળા હોવાથી પોતાથી સુખરૂપ નથી. તેથી અમુક સમયે સુખના કારણરૂપ તરીકે તેઓ પ્રિય થાય છે, પરંતુ સુખરૂપ તરીકે સદા પ્રિય જ હોતા નથી. આચાર્યશ્રી તો પુરુષોત્તમના મુખરૂપે હોય આનંદરૂપ હોવાથી સ્વભાવથી તે જ પ્રિય હોવાથી લૌકિક પદાર્થની પેઠે તે પ્રિયપણાના કારણરૂપ છે. એવી શંકા દૂર કરવા સદરૂપ એ નામ કહેલું છે. સદરૂપ શબ્દથી માત્ર હોવાપણું જ કહેલું નથી, પરંતુ ઉપલક્ષણથી સચ્ચિદાનંદ રૂપ પણ કહેલું છે. તેથી અહીં લૌકિક પૂર્વપક્ષ માટે તક જ સંભવતી નથી. આ બધું હૃદયમાં રાખીને સદરૂપ એ નામ કહેલું છે. 24મા નામનું વિવરણ. પહેલાના નામમાં સદરૂપ કહીને સચ્ચિદાનંદ રૂપ તરીકે આચાર્યશ્રી અનંત આનંદરૂપ હોવાથી ભક્તોને સદા પ્રિય છે એમ સિદ્ધ કર્યું. છતાં પણ પ્રિય પ્રતિ પોતાના સ્વભાવને અનુસરી મનોરથ ઉત્પન્ન થાય તે જરૂરી હોવાથી, તે પૂરો ન થવાથી ઉત્પન્ન થયેલા દુઃખથી તેમના અંશમાં પ્રિયપણાના અંશનો પણ તિરોભાવ થવાનું સંભવે. એવી શંકા દૂર કરવા સતામ હિતકૃત એ નામ કહેલું છે. સતામ એટલે ભક્તોને તેમના જુદા જુદા ભાવોના ભેદથી જુદા જુદા મનોરથ પૂર્ણ કરી આચાર્યશ્રી તેમણે ઈચ્છેલું ફલ જ પ્રાપ્ત કરાવે છે, પરંતુ તે પ્રાપ્ત કરાવવામાં વિલંબ પણ સહન કરતા નથી એમ જણાવવા સતામ હિતકૃત એ નામ કહેલું છે. આથી આચાર્યશ્રી સદા પ્રિય હોવામાં અયોગ્યતા હોવાના પૂર્વ પક્ષનું ખંડન કર્યું. 25મા નામનું વિવરણ. જો કે પહેલાં કહેલા પોતાના નામોથી પોતાના ભક્તોને પોતાનું સ્વરૂપ અને પોતાના માર્ગનું ફલ જણાવ્યા, છતાં પોતાના માર્ગનો ભગવાનનું ભજન કરવાનો પ્રકાર જણાવ્યો નથી. તે તો માત્ર વાણીથી જાણી જણાવી શકાય તેવો નહીં હોવાથી તેમને ભજનના પ્રકારનો બોધ કરવા આચાર્યશ્રી પોતે ભજન કરે છે એમ જણાવવા આ જન શિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિકૃત એ નામ કહે છે. જન એટલે સેવકો, તેમને શિક્ષા એટલે કે બોધ કરવા. કૃતે તે પ્રયોજનથી, કૃષ્ણ સદાનંદ ફલરૂપ શ્રી કૃષ્ણની ભક્તિ ભજન તે કૃત કરનારા આચાર્યશ્રી છે એવો અર્થ છે. એટલે પોતાના સેવકોને શિક્ષા કરવાના પ્રયોજનથી કૃષ્ણ જે સદાનંદ ફલરૂપ છે તેમનું ભજન કરનારા આચાર્યશ્રી છે. ભગવાનના ભજનના પ્રકારો પુરાણ તથા શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે જ. તેમની દ્વારા પોતાના સેવકોને બોધ પ્રાપ્ત થાય તેમ હોવા છતાં પણ બોધ કરવા જે પોતે ભજન કરનારા છે એમ કહ્યું, તેનો આશય નીચે પ્રમાણે છે. જો કે પુરાણ શાસ્ત્રોમાં ભજનના પ્રકારો છે, પરંતુ તે ભક્તિ માર્ગના નથી. પૂજા માર્ગના હોવાથી પુરુષોત્તમના સંબંધના નથી, પરંતુ તેમની વિભૂતિમાં પરિણમનારા છે. કારણ કે તેમાં જણાવેલા ગોપાલ મંત્ર વગેરેના દેવતાઓ મંત્રને આધીન છે. મને સાંખ્યનું બંધન નથી વગેરે વચનોથી પુરુષોત્તમ તો સર્વને અધીન નથી એમ કહીને માત્ર ભક્તિને અધીન હોવાનું કહેલું હોવાથી બેમાં ભેદ સ્પષ્ટ છે. તેથી તે પુરાણ તથા શાસ્ત્રોમાં કહેલો પ્રકાર ભક્તિ માર્ગનો નથી, પૂજા માર્ગનો છે એમ જણાવવા કૃષ્ણ ભક્તિકૃત એ નામ કહેલું છે. અહીંયા ભક્તિ અને પૂજામાં ઘણો ભેદ છે એ પણ જણાવાઈ દીધું. જો પોતાના સેવકોને પોતાના માર્ગના ભજનનો પ્રકાર પોતે કરીને શીખવે નહીં, તો પોતાના માર્ગના ભજનના પ્રકારનું જ્ઞાન ન હોવાથી પોતાના સેવકો પણ બીજા પ્રકારથી ભજન કરે. તેથી તેમણે કરેલું ભજન ભક્તિ માર્ગનું જ ન થાય. તેથી જન શિક્ષાકૃતે કૃષ્ણ ભક્તિકૃત એ નામ કહેલું છે. પોતે ભજન કરે છે એમ કહે, તેથી પોતાના માર્ગમાં ભગવાનનું ભજન જ પુરુષાર્થ છે, બીજું કાંઈ નથી એમ જણાવવા જન શિક્ષા એ નામ કહ્યું છે. પૂજા માર્ગમાં પૂજા કરવા યોગ્ય દેવતા પુરુષોત્તમની વિભૂતિ હોવાથી અને ભક્તિ માર્ગમાં ભજન કરવા યોગ્ય પુરુષોત્તમ પોતે હોવાથી પૂજા માર્ગ અને ભક્તિ માર્ગના ફલનો ભેદ પણ આથી કહેવાયો. તેથી હવે કંઈ વધારે કહેવાનું ન હોવાથી સર્વ બરાબર છે. કૃષ્ણ શબ્દ ફલ જણાવનાર હોવાથી આ માર્ગનું ભજન ફલરૂપ જ છે, પરંતુ બીજા માર્ગના ભજન પેઠે સાધનરૂપ નથી એમ પણ જણાવ્યું. જો કે ભક્તિ શબ્દનો અર્થ સ્નેહ પણ થાય છે, છતાં પણ જે ભજનમાં તત્પર રહેવાનું કહ્યું તે ભક્તિકૃત નામ એમ જણાવવા કહેલું છે કે સ્નેહ પ્રયાસથી થઈ શકે તેવો નહીં હોવાથી અને અહીં ભક્તિ પ્રયાસથી થાય તેવી જણાવી હોવાથી અહીં ભક્તિનો અર્થ ભજન જ છે, સ્નેહ નથી. એટલે પૂજા માર્ગની અંદર
સાધનોની અપેક્ષા રહે છે, તેથી ત્યાં આગળ ભક્તિ કરવી એ સાધન છે. જ્યારે પુષ્ટિ માર્ગની અંદર, ભક્તિ માર્ગની અંદર ભક્તિ કરવી એ તો સાક્ષાત ફલરૂપ છે. ભક્તિ જ ફલ છે. એ વાત પણ અહીંયા સિદ્ધ થઈ ગઈ. અને પૂજા માર્ગમાં જે પણ દેવતાનું પૂજા કરવામાં આવે એ મંત્રને આધીન છે, પ્રાણ પ્રતિષ્ઠાને આધીન છે, પરંતુ પુષ્ટિ માર્ગમાં એવું નથી. પ્રભુ શ્રી કૃષ્ણ સદા સર્વદા ભાવરૂપે બિરાજે છે. આવાહન અને વિસર્જનની પદ્ધતિને આધીન નથી. 26મા નામનું વિવરણ. પોતાના સેવકોને પોતાના માર્ગના ભજનનો બોધ કરવા, પોતાને આટલું કરવાનું શું પ્રયોજન, એની શંકા દૂર કરવા નિખિલેષ્ટદ એ નામ કહેલું છે. નિખિલ એટલે પોતાના માર્ગનું બધું ઈષ્ટ, ભગવાનના સ્વરૂપના સંબંધવાળું જે ઈચ્છેલું હોય તે સર્વદ આપનારા આચાર્યશ્રી છે. જો પોતે આટલું કરીને પોતાના સેવકોને પોતાના માર્ગનું ભજન શીખવાડે નહીં, તો પોતાના માર્ગમાં ભજન જ મુખ્ય હોવાથી, પોતાના સેવકોને તેનું જ્ઞાન ન હોવાથી બધું આપનારપણું જ ન હોય, તેથી નિખિલેષ્ટદ એ નામ કહેલું છે. સર્વલક્ષણ સંપન્ન શ્રી કૃષ્ણ જ્ઞાનદો ગુરુ સ્વાનંદ તુંદિલ પદ્મ દલાયત વિલોચન. 27મું નામ સર્વલક્ષણ સંપન્ન. 28 શ્રી કૃષ્ણ જ્ઞાનદ. 29મું નામ ગુરુ. 30મું નામ સ્વાનંદ તુંદિલ. 31 પદ્મ દલાયત વિલોચન. 27મા નામનું વિવરણ. એવી રીતે પહેલાંના નામમાં નિખિલેષ્ટદ સર્વ ઈચ્છેલું આપનાર એમ કહેલ હોવા છતાં પણ જે સર્વ લક્ષણ સંપન્ન કહ્યું તેનો અર્થ નીચે પ્રમાણે છે. ભક્તિ માર્ગનું ભજન શીખવવાને લીધે જે નિખિલેષ્ટદ કહ્યું તેટલાથી જ ભક્તિ માર્ગીય સર્વ ઈચ્છેલું આપનાર હોવા પણ સિદ્ધ થતું નથી, પરંતુ ભક્તિ માર્ગના જુદા જુદા ભાવને લીધે થયેલા અનેક પ્રકારના લક્ષણો છે તે આપનાર આચાર્યશ્રી ન હોય તો તેમનામાં બધા પુરુષાર્થ આપવાપણું સંભવતું નથી. તે આપનારપણું તેના લક્ષણોની સંપત્તિ વિના સંભવતું નથી. તેથી તેવું આપવાનું સામર્થ્ય છે એમ જણાવવા સર્વ લક્ષણ સંપન્ન, સર્વ લક્ષણવાળા એ નામ કહેલું છે. 28મા નામનું વિવરણ. શ્રી કૃષ્ણ જ્ઞાનદ એ નામથી તેવું આપનાર હોવાપણું પ્રકટ કરે છે. શ્રી કૃષ્ણ શબ્દથી રસરૂપ ભક્તો સાથે, શ્રી શબ્દ જ્યાં બી મૂકવામાં આવે ત્યાં ભક્તો સહિત કૃષ્ણ બિરાજે છે, તેથી શ્રી કૃષ્ણ કહે છે. તેથી શ્રી કૃષ્ણ શબ્દથી રસરૂપ ભક્તો સાથે ભગવાન હોવાનું કહેલ હોવાથી ભક્તિ માર્ગના ફલરૂપ કહેલા છે. તેમનું જે જ્ઞાન તે આપે છે, તેથી શ્રી કૃષ્ણ જ્ઞાનદ એ નામ કહેલું છે. ભગવાનનું જ્ઞાન થવાના પ્રકારો ગીતા, ભાગવત વગેરેમાં કહેલા છે. તેમનું જે જ્ઞાન તે આપે છે, તેથી શ્રી કૃષ્ણ જ્ઞાનદ એ નામ કહેલું છે. ભગવાનનું જ્ઞાન થવાના પ્રકારો ગીતા, ભાગવત વગેરેમાં કહેલા છે જ, તેથી તેમનાથી જ જ્ઞાન પ્રાપ્ત થતું હોવાથી આ જ્ઞાન આપવાનું આચાર્યશ્રીને શું પ્રયોજન? એવી શંકા થાય તો જાણવું કે જો કે તેમાં જ્ઞાનના પ્રકારો કહેલા છે, ક્યાંક માત્ર જ્ઞાનરૂપ કહેલા છે, પરંતુ તે ખરેખર રસરૂપ છે. શ્રુતિમાં જણાવેલ રસરૂપથી જણાવેલા નથી. તે તેમાં કહેલા પ્રકારો મર્યાદા માર્ગના હોવાથી આચાર્યશ્રીએ પ્રકટ કરેલા ભક્તિ માર્ગમાં જેમનો અંગીકાર થયેલો છે તેમના મનને આનંદ કરનારા નથી. તેથી પોતાના માર્ગમાં જેમનું જ્ઞાન કરવાનું છે તે જુદા છે એમ જણાવવા શ્રી કૃષ્ણ જ્ઞાનદ એ નામ કહેલું છે. જો કે શુક, કપિલ, નારદ વગેરે જ્ઞાન આપનારા છે, છતાં પણ તેઓ મર્યાદા માર્ગના હોવાથી તેમણે આપેલું જ્ઞાન પણ તે માર્ગનું જ છે. તેથી તેઓ આચાર્યશ્રીની પેઠે શુદ્ધ પુષ્ટિ માર્ગનું જ્ઞાન આપનારા નથી એમ પણ જણાવવા શ્રી કૃષ્ણ જ્ઞાનદ એ નામ કહેલું છે. 29મા નામનું વિવરણ. પહેલાં શ્રી કૃષ્ણ જ્ઞાનદ એ નામ કહ્યું તેના કારણરૂપ નામ ગુરુ કહે છે. જે માર્ગનો ઉપદેશ કરનાર અને જે માર્ગનું ફલ આપનાર હોય તે માર્ગનો ગુરુ છે. જેમ કે કપિલ વગેરે સાંખ્યના ગુરુ છે, તેવી રીતે શુદ્ધ પુષ્ટિ માર્ગનો ઉપદેશ કરનાર અને તે માર્ગનું ફલ આપનાર આચાર્યશ્રી જ છે, બીજા નથી એમ જણાવવા ગુરુ એ નામ કહેલું છે. 30મા નામનું વિવરણ. જો કે કપિલ મુનિએ પોતાની માતાને યોગ માર્ગનો ઉપદેશ કર્યો, છતાં પણ ભક્તિ માર્ગ બહુ પ્રકારનો છે એમ કહેલું હોવાથી માત્ર મર્યાદા માર્ગની ભક્તિ માર્ગનો ઉપદેશ કર્યો એમ પણ જણાય છે. આચાર્યશ્રીએ તો પ્રસંગને લીધે પણ શુદ્ધ પુષ્ટિ માર્ગથી જુદા ભક્તિ માર્ગનું નિરૂપણ કરેલું નથી. તેનું શું કારણ એવી શંકા થાય, તેથી સ્વાનંદ તુંદિલ એ નામ કહેલું છે.
સ્વ પોતાનો જે આનંદ તેનાથી જ તુંદિલ ઘણા પુષ્ટ આચાર્યશ્રી છે એવો અર્થ છે. આનંદને સ્વ પોતાનો કયો તેથી અગણિત મનોરથો પૂર્ણ કરનારો જે આનંદ તેનાથી જ અત્યંત પુષ્ટ થયેલા કહ્યા. તેથી તે સિવાયનું બધુંય અત્યંત તુચ્છ હોવાથી અને આ પોતાનો આનંદ બધાને ભૂલાવનારો હોવાથી બીજા ફલનું આચાર્યશ્રીને અનુસંધાન રહેતું નહીં હોવાથી પ્રસંગને લીધે પણ તેમણે બીજા ભક્તિ માર્ગનું નિરૂપણ કરેલું નથી એમ જણાવવા સ્વાનંદ તુંદિલે નામ કહેલું છે. 31માં નામનું વિવરણ એ પ્રમાણે પહેલાના નામમાં કહેલ આનંદથી પુષ્ટ હોવાપણું જણાવવા પછીનું પદ્મદલાયત વિલોચન એ નામ કહેલું છે. પદ્મદલ કમલના પત્ર જેવા આયત વિશાલ છે, લોચન બે નયનો જેમના તેવા આચાર્યશ્રી છે. અહીં નયનોને કમલના પત્ર જેવા કહ્યા તેથી તેમને સુખ આપનાર સુગંધવાળા અને સહેજ લાલ રેખાવાળા જણાવેલા છે. તેથી ભક્તોને તે નયનોનું દર્શન ઘણું સુખ આપનારું છે એમ જણાવેલું છે. જો કે કમલના પત્રનું દૃષ્ટાંત કહ્યું તેથી સૂચવેલા ગુણો નયનમાં કુદરતી છે, છતાં પણ વી શબ્દ મૂકેલો છે તેથી એમ પણ જણાવેલ છે કે પહેલાં જણાવેલો આનંદ ઉત્તમ છે. કૃપાદૃગ્વૃષ્ટિ સંહૃષ્ટ દાસ દાસી પ્રિય પતિ રોષદૃગ્પાત સંપ્લુષ્ટ ભક્તડ્વિટ ભક્ત સેવિત. 32મું નામ કૃપાદૃગ્વૃષ્ટિ સંહૃષ્ટ દાસ દાસી પ્રિય. 33મું નામ પતિ. 34મું નામ રોષદૃગ્પાત સંપ્લુષ્ટ ભક્તડ્વિટ અને 35મું નામ ભક્ત સેવિત. હવે 32મા નામનું વિવરણ. એવી રીતે આચાર્યશ્રીના નયનોના સ્વરૂપનું નિરૂપણ કરી પોતાના ભક્ત પ્રતિ તેઓનું કાર્ય કૃપા દૃગ્વૃષ્ટિ સંહૃષ્ટ દાસ દાસી પ્રિય એ નામથી કહે છે. કૃપાદૃગ કૃપાવાળી જે દ્રષ્ટિઓ એટલે કૃપા કટાક્ષો, તેમની જે વૃષ્ટિઓ એટલે કાયમનું વરસવું, સર્વ તરફથી ભરપૂર કરવું, તેનાથી સંહૃષ્ટ ઘણા આનંદ પામેલા દાસ અને દાસીઓ તેમના પ્રિય આચાર્ય છે. દ્રષ્ટિથી થતા હર્ષને સમ એટલે કે ઘણો કહ્યો તેથી એમ જણાવેલું છે કે તેનાથી તેમના સેવકોમાં થયેલું આર્દ્રપણું કોઈ સમયે નાશ પામતું નથી. અથવા કૃપાવાળી દ્રષ્ટિઓથી ઘણો આનંદ પામેલા દાસો અને દાસીઓ પ્રિય છે જેમને તેવા આચાર્યશ્રી છે. જો કે દાસો અને દાસીઓના પ્રિય કહ્યા તેથી જ પતિ હોવાનું પ્રાપ્ત થયું, છતાં પણ ફરી પતિ કહ્યા તેનો આશય નીચે પ્રમાણે છે. હવે 33મા નામનું વિવરણ. જો કે પતિપણું લોકમાં જોવામાં આવે છે, છતાં પણ ત્યાં પતિપણાના લક્ષણો નહીં હોવાથી પતિપણું ગૌણ જ છે, સ્વાભાવિક નથી. જેને પોતાને કોઈ તરફથી ભય નથી અને જે ભયથી દુઃખી થયેલા પુરુષનું સર્વ તરફથી રક્ષણ કરે તે પતિ છે. એવા લક્ષણવાળું પતિપણું અહીં આચાર્યશ્રીમાં જ છે. પોતે કાલ વગેરેનો ભય વિનાના રહી પોતાને શરણ આવેલાના કાલ વગેરેના ભયને દૂર કરનારા હોય પતિપણાનું પૂરેપૂરું લક્ષણ અહીં આચાર્યશ્રીમાં જ છે, બીજામાં નથી એમ પણ જણાવવા પતિ એ નામ કહેલું છે. 34મા નામનું વિવરણ. આચાર્યશ્રી પતિ હોવાથી પોતાના સેવકોના કાલ વગેરેના ભયને દૂર કરનાર ભલે હોય, છતાં પણ લોકમાં ઉત્પન્ન થયેલા આસુરી જીવો પોતાના વિરોધી હોવાથી તેમનો સેવકોનો રોષ કરશે એવી શંકા દૂર કરવા તેમના ભયને દૂર કરવાનું સામર્થ્ય પણ અહીં આચાર્યશ્રીમાં છે એમ જણાવવા રોષ દૃક્પાત સંપ્લુષ્ટ ભક્તડ્વિટ એ નામ કહેલું છે. રોષ સાથેની જે દૃક એટલે કે કટાક્ષ, તેનો પાત તેનાથી સંપ્લુષ્ટ સારી રીતે બાળેલા છે. ભક્તડ્વિટ ભક્તોના શત્રુઓ જેમણે તેવા આચાર્યશ્રી છે. સારી રીતે બાળેલા કહ્યા તેથી તેઓ ફરી ઉઠવાના નથી એમ સૂચવેલું છે. અહીં ભક્તોના શત્રુઓને જ બાળેલા કહેલ હોવાથી જેઓ ભક્ત પ્રતિ ઉદાસીન છે તેમના ઉપર રોષવાળા કટાક્ષ પડતા નહીં હોવાથી તેમને બાળેલા નથી એમ સૂચવેલું છે. 35મા નામનું વિવરણ. જો કે આચાર્યશ્રી ભક્તોથી સદા સેવાયેલા જ છે, છતાં પણ ભક્ત સેવિત ભક્તોથી સેવાયેલા કહ્યા તેથી એમ જણાવેલું છે કે પહેલાં કહેલ નામના પ્રકટ કરેલ સામર્થ્ય જોઈને આચાર્યશ્રી પોતાનું લૌકિક અનિષ્ટ દૂર કરનારા છે. એવા જ્ઞાનથી ભક્તોને થયેલ અતિશય આનંદને લીધે તેઓ એક ક્ષણ પણ તેમની સેવાથી વિખૂટા રહેવાનું સહન કરી શકતા નથી. તેથી ભક્ત સેવિત એ નામ કહેલું છે. ભક્તો ઘણા હોવાથી અનેક પ્રકારના ભાવવાળા છે, તેથી બધાના સર્વભાવ સંપૂર્ણ કરાવનારા તરીકે આચાર્યશ્રીની સેવા થવાનું સંભવતું નથી એવી શંકા દૂર કરવા કહે છે કે સુખ સેવ્યો દુરારાધ્યો દુર્લભાંઘ્રી સરોરુહ ઉગ્ર પ્રતાપો વાક્સીધુ પૂરિતાશેષ સેવક.
36મું નામ સુખ સેવ્ય, 37 દુરારાધ્ય, 38 દુર્લભાંઘ્રી સરોરુહ, 39 ઉગ્ર પ્રતાપ, 40 વાક સિદ્ધુ પૂરિતાશેષ સેવક. 36મા નામનું વિવરણ: સુખથી જ સેવા થઈ શકે તેવા આચાર્ય શ્રી છે એવો અર્થ છે. આનો આશય નીચે પ્રમાણે છે: જો કે ભક્તો ઘણા છે છતાં પણ જે ભાવ પ્રાપ્ત થવાથી સેવા કરવા ઈચ્છે છે તેનો તે ભાવ પૂર્ણ થાય તેવા પ્રકારે જ સુખ પ્રાપ્ત કરાવીને જ આચાર્ય શ્રી સેવાનો અંગીકાર કરે છે એમ જણાવવા સુખ સેવ્ય એ નામ કહેલું છે. 37મા નામનું વિવરણ: ભક્તોથી સુખથી સેવા કરાય તેવા આચાર્ય શ્રી છે એમ જોઈને બીજાઓથી પણ સુખપૂર્વક સેવા થાય તેવા હશે એવી શંકા દૂર કરવા દુરારાધ્ય નામ કહેલું છે. ભક્ત સિવાયનાને ઘણા કષ્ટે કોઈ સમયે આચાર્યશ્રી માત્ર સંતોષ કરાવે સંભવે છે છતાં સેવા પણ કરાવે તેવું સંભવતું નથી એમ જણાવવા દુરારાધ્ય નામ કહેલું છે. 38મા નામનું વિવરણ: પહેલાં ભક્તોથી જ સુખથી સેવા કરાય તેવા કહીને બીજાઓને કષ્ટથી પણ માત્ર સંતોષ ઉત્પન્ન કરવાનું કહ્યું તેનું શું કારણ એવી શંકા દૂર કરવા દુર્લભાંઘ્રી સરોરુહ એ નામ કહેલું છે. અહીં ભક્તોને આચાર્યશ્રીના ચરણકમલની પ્રાપ્તિ કષ્ટથી થાય છે એમ કહ્યું, તેથી તે કષ્ટ અલૌકિક કહેવાયું. કારણ કે ચરણકમલ અલૌકિક હોવાથી લૌકિક કષ્ટથી તેની પ્રાપ્તિ થવાનું સંભવતું નથી. તેથી દુર્લભાંઘ્રી સરોરુહ કયા. તેથી ચરણારવિંદની પ્રાપ્તિની આરતીરૂપ કષ્ટથી પ્રાપ્ત થાય તેવા છે ચરણકમલ જેમના, તેવા આચાર્યશ્રી છે. જ્યાં ભક્તો માટે પણ આવી વ્યવસ્થા છે તો પછી બીજાઓને તેમનો સંબંધ થવાનું કોઈ રીતે સંભવતું નથી, એટલે અધિક કહેવાનું નથી. તેથી ઉપર કહેલું સર્વ દોષ રહિત છે. 39મા નામની વિવૃત્તિ: એવી રીતે પહેલાંનું નામ કહીને ભક્ત સિવાયનાને આચાર્યશ્રીનો સંબંધ રહેતો નથી એમ સિદ્ધ કરીને સંબંધ ન થવાનું પાછું બીજું કારણ ઉગ્ર પ્રતાપ એ નામથી પણ કહે છે. ઉગ્ર એટલે ભક્ત સિવાયના સહન ન કરી શકે તેવું પ્રતાપ તે જ છે જેમનું, તેવા આચાર્યશ્રી છે. તેથી બીજાઓને તેમની સમીપ જવું પણ દુર્લભ છે તો સંબંધ તો કેમ જ થાય એવો અર્થ છે. 40મા નામનું વિવરણ: જો કે ભક્ત સિવાયનાથી આચાર્યશ્રીનું તેજ સહન ન થઈ શકે તેવું છે એમ કહ્યું, છતાં પણ તેજના સ્વભાવને લીધે કોઈ પ્રસંગે તે ભક્તોથી પણ સહન થઈ ન શકે તેવું થશે એવી શંકા દૂર કરવા વાક સિદ્ધુ પૂરિતાશેષ સેવક એવું આગળનું નામ કહે છે. વાક સિદ્ધુ એટલે વચનામૃતથી બહાર અને અંદરથી પૂરિત ભરપૂર કરેલા છે. અશેષ એટલે સર્વ સેવકો જેમણે, તેવા આચાર્યશ્રી છે. અશેષ એટલે કોઈ બી શેષ ના રહી જાય, કોઈ પણ બાકી ના રહી જાય તે સર્વ. વચનોને અમૃત કહ્યું, તેથી બધી ઇન્દ્રિયોને સુખ ઉત્પન્ન કરનારું અને સર્વ દુઃખ દૂર કરનારું તેને જણાવાયું. તેથી ભક્તો પહેલાં કહેલું તે જ સહન કરી નહીં શકે એવી શંકા દૂર કરવા વાક સિદ્ધુ પૂરિતાશેષ સેવક એ નામ કહેલું છે.